ગોંડલના ટ્રાકુડા ગામે ગરીબોને ફાળવવામાં આવેલ 100 ચોરસવાર પ્લોટની નીમ થયેલ જમીનમાં ભૂમાફિયાનું કૌભાંડ સામે આવ્યું છે। વર્ષ 2008માં ગોંડલ ડેપ્યુટી કલેક્ટરે 100 ચોરસવાર માટે સર્વે નંબર 91ની 5 હેક્ટર જમીન નીમ કરેલ હોવાનો હુકમ કર્યો હતો। પ્રાપ્ત વિગત અનુસાર પૂર્વ તલાટી મંત્રી ધર્મેશ હાપલિયાએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી 100 ચોરસવારની નીમ થયેલ સરકારી જમીનમાં બારોબાર વેચી નાખી હતી, જેનો કૌભાંડ સામે આવતા ગ્રામ પંચાયતના વર્તમાન તલાટી ભાવેશ ઉપદેશ દ્વારા તલાટી ધર્મેશ રતન હાપલિયા વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે। ડેપ્યુટી કલેક્ટરે નીમ કરેલ જમીન પ્રતિ ચોરસ મીટર રૂપિયા 1100 લેખે કુલ 44 પ્લોટની 6260 ચોરસ મીટર જમીન પૂર્વ તલાટી ધર્મેશ રતનભાઈ હાપલિયાએ અંદાજિત રૂપિયા 70 લાખમાં વેચી નાખી છે। સરકારી કર્મચારીએ પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી સરકારી જમીન બારોબાર વેચી નાખતા તાલુકા પોલીસ દ્વારા પૂર્વ તલાટી મંત્રી ધર્મેશ હાપલિયાની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરવામાં આવી છે। તો પૂર્વ તલાટી મંત્રી ધર્મેશ હાપલિયાએ આચરેલ જમીન કૌભાંડમાં તાલુકા પંચાયતના લેટર પેડ, સિક્કાઓ સહિતનો થયેલ ઉપયોગમાં પોલીસ માટે તપાસનો વિષય છે તે બન્યો છે। નાના એવા ગામમાં ગ્રામજનોને તલાટી મંત્રી 44 જેટલા પ્લોટ ઉચ્ચ કિંમતમાં વેચી નાખ્યાના બનાવમાં અજાણ ગ્રામ પંચાયતના સત્તાધીશો સામે પણ અનેક સવાલો ઉઠવા પામ્યા છે। ભાવેશ અમૃતલાલ ઉદેસી, તલાટી કમ મંત્રી ત્રાકુડા, 1/8/2024 અત્રે ફરજ બજાવું છું કે ભાઈ આ સર્વે નંબર 91 પૈકીની જગ્યા નાયબ કલેક્ટર સાહેબના હુકમ નંબર મકામા વસી 1244 તારીખ 25/11/2008 થી 5 એકર ગામતળ નીમ થયેલનો હુકમ અત્રેની કચેરીથી મળી આવેલ છે। એ સિવાયનો લેઆઉટ પ્લાન અત્રેની કચેરીએ શોધખોળ કરતા મળી આવેલ નથી અને આ સિવાયનું રેકર્ડ અમારી પાસે કોઈ ઉપલબ્ધ નથી। સાહેબ, તમામ બિનખેતીનું કોઈ રેકોર્ડ છે તમારી ગ્રામ પંચાયત? બિનખેતી માત્ર ને માત્ર અહીંયા 2 જ છે, સર્વે નંબર 2 પૈકી ને 3 પૈકી। એ શોધખોળ કરશું મળી જશે। 91 પૈકીમાં બિનખેતી માત્ર ને માત્ર 5 એકર જગ્યાનું ગામતળનો નીમ મળી આવેલો છે, અન્ય કોઈ રેકોર્ડ નથી। 100 ચોરસવાર પ્રકરણ હતું। 100 ચોરસવાર માટે જે તે સમયે જે તે તલાટીએ મૂક્યું હતું પ્રકરણ, અને કલેક્ટર સાહેબે 5 એકર જગ્યા 100 ચોરસવાર ગામતળ નીમ માટે મૂકેલું છે। જ્યારે આ પ્રકરણ બન્યું છે એ ભાઈ હરાજી માટેના બનેલા છે, બરોબર। એ સ્થિતિ વિશેષ અમને કશો ખ્યાલ નથી, એ સિવાયનું રેકોર્ડ અમારી પાસે ઉપલબ્ધ નથી। કે ગોંડલ તાલુકાના અંદર નકલી તાલુકા પંચાયત કચેરી અમલમાં છે, તો આવું એક જે મિથ બહાર પડ્યું છે, તો ખરેખર આવું કોઈ મિથ છે નહીં, નકલી તાલુકા પંચાયત કોઈ છે નહીં। બીજી જો વાત કરીએ તો ત્રાકુડા ગામે જે હરાજીના પ્લોટ અંતર્ગત જે આપણે કહ્યું છે કે કૌભાંડ આચર્યું છે, તો એના અંદર તાલુકા પંચાયતનો જે કંઈ બી રોલ હશે એના તપાસ હેઠળ છે, ગ્રામ પંચાયતના અંદર પણ તપાસ હેઠળ છે, અને જે કાંઈ બી આના અંદર તથ્ય બહાર આવશે એ આપની સમક્ષ મીડિયાના માધ્યમથી સૌને જાણ કરીશું। બન્યું છે કે નથી બન્યું એ અત્યારે અમે ન કહી શકીએ, કેમ કે રેકર્ડ આધારિત પુરાવા અમારે એકત્રિત કરી જે તે આના અંદર ભોગ બનનાર વ્યક્તિઓ છે એમના નિવેદનો નોંધી અને અમે કાર્યવાહી કરીશું। ભોગ બન્યા છે નથી બન્યા એ સ્થળ ઉપર તપાસ થશે ત્યારે અમે એનું જસ્ટિફિકેશન કરી શકીશું। ડોક્યુમેન્ટ્સ આવ્યા છે એમનું અમે અસલ કલેક્શન કરીશું। એના અંદર જે કંઈ બી અધિકારીઓની સાઇન છે, સરપંચની સાઇન છે, એ બધાના અમે ક્રોસ ટેલી કરી અને એના અસલ ડોક્યુમેન્ટ્સ મેળવી અને કાર્યવાહી હેઠળ લેટર પેડનો ઉપયોગ થયો છે એવું અમને આ ફોટા ઉપરથી દેખાઈ આવે છે। જ્યારે પણ અમને આ માલુમ પડશે તપાસ હેઠળમાં ત્યારે અમે આપની સમક્ષ રજૂ કરીશું। તપાસ ટૂંક સમયમાં વિધિન અ વીકમાં તપાસ આખી પૂરી કરવામાં આવશે અને જે કોઈ બી આના અંદર દોષિત હશે એની સામે ટૂંક જ સમયના અંદર પગલાં લેવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે। આજે સોશિયલ મીડિયાના માધ્યમથી, ન્યૂઝપેપરના માધ્યમથી જાણવા મળ્યું કે ત્રાકુડા ગામે 100 ચોરસવારના પ્લોટમાં કૌભાંડ થયેલું છે। આ બાબતે તાલુકા પંચાયતના અધિકારી, પદાધિકારી સર્વે સાથે પ્રાથમિક તપાસ કરતા ત્રાકુડા ગામની અંદર 2023 જાન્યુઆરી 2023ની અંદર જે તે વખતના તત્કાલીન તલાટી કમ મંત્રી સાહેબે પબ્લિક પાસેથી પૈસા લઈ અને 100 ચોરસવારની જગ્યા એલોટ કરેલી। આ 100 ચોરસવારની જગ્યામાં તાલુકા પંચાયતમાં રેકર્ડની ખરાઈ કરતા તાલુકા પંચાયતના એક પણ રેકર્ડમાં આવી નોંધ કે આવો પ્લોટ કોઈ પણ અરજદારને ફાળવેલ નથી। રહી વાત બીજી, કોઈ પણ ત્રાહિત વ્યક્તિએ તાલુકા પંચાયતને આઉટસાઇડમાં રાખી અને તાલુકા પંચાયતના લેટર પેડનો અને
તાલુકા પંચાયતના રબર સ્ટેમ્પનો દુરુપયોગ કરેલો છે, જેવું પ્રાથમિક તપાસમાં અત્યારે જાણમાં આવ્યું છે. આ બાબતમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ તરીકે તાલુકા વિકાસ અધિકારી સાહેબ સાથે ચર્ચા કરતા આ બાબતમાં કોઈ પણ અધિકારી, કર્મચારી કે પદાધિકારી કોઈ પણનો રોલ હશે એમના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની તાલુકા વિકાસ અધિકારી સાથે ચર્ચા કરી લીધી છે કે આ બાબતમાં કોઈ પણ અધિકારી, પદાધિકારી કે કર્મચારીની સંડોવણી હશે તો એક પણને છોડવામાં નહીં આવે. તાલુકા પંચાયતના નામે જે લોકોએ ખરાબ વ્યવહાર કરેલો છે, ચાહે ત્રાહિત વ્યક્તિ તરીકે કોઈ પણ આવશે, એમને તાલુકા પંચાયત દ્વારા બાંધછોડ કરવામાં આવશે નહીં અને કાયદેસરની એમના ઉપર કાયદાકીય રીતે પ્રોસેસ કરવામાં આવશે.